સારી રીતે જીવવા માટે તમારે હેલ્ધી રહેવું બી જરૂરી છે. હેલ્ધી રહેવા માટે થોડી ઘણી એક્સરસાઇઝ, એવું નથી કે 2 કલાક જીમમાં જઈને આપણે એક્સરસાઇઝ કરવી જોઈએ. તમારી પાસે ટાઈમ નથી તો સવારમાં 10-15 મિનિટ તમે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરી શકો છો, બ્રીધિંગ એક્સરસાઇઝ કરી શકો છો. સાથે સાથે તમારું એકદમ રેગ્યુલર ડાયટ, કંટ્રોલ્ડ ડાયટ હોવો બી જરૂરી છે. ઓવર ઇટિંગ નહીં, સિમ્પલ ફૂડ, સાથે સાથે પ્રોટીન હોય, એમાં ફ્રૂટ્સ હોય, વેજીટેબલ્સ હોય, ફાઈબર્સ હોય, કાર્બ્સ હોય, બધાનું બેલેન્સ ડાયટ તમારો લેવો ખૂબ જરૂરી હોય છે. સાથે સાથે સાંજે તમે ફ્રૂટ્સનો ઉપયોગ કરી શકો. 4 વાગે નાનું એવું નેપ પણ 15-20 મિનિટની લઈ શકો, જેનાથી તમારું જે છે મન અને તન બંને સારું રહેતું હોય છે. સાંજે મોટા ભાગે તમે 7 વાગ્યા પહેલા જમી લો, એનાથી ઘણા બધા ફાયદાઓ બી થતા હોય છે. તમારા ડાયજેશનમાં હેલ્પ થતી હોય છે, તમારા બીજા જે રોગો જે છે એમાં બી હેલ્પ થતી હોય છે. તમે માંદા પડવાની જે પ્રક્રિયા છે એમાં બી થોડો બેનિફિટ્સ તમને થતો હોય છે. ફાસ્ટ ફૂડ છે, મેગી છે, નાસ્તા છે, સમોસા છે, વડાપાઉં છે, કચોરી છે, ઓઇલી સ્પાઇસી એવા ફૂડ બી તમારે અવોઇડ કરવા જોઈએ, જેથી કરીને તમારું શરીર બી હેલ્ધી રહી શકે. એના માટે નાની નાની ટિપ્સ બહુ મહત્વની હોય છે. પાણી 3 થી 4 લીટર જેવી તરસ લાગે એ પ્રમાણે તમે લઈ શકો. જ્યુસ લઈ શકો, શરબત પણ લઈ શકો. આ રીતે તમારા શરીરને તમે હેલ્ધી રાખી શકો છો.